સાસણ જતી વખતે ગાડીની સ્પીડ રાખજો ધીમી, નહીતર થશે કાયદેસરની કાર્યવાહી। હવે સાસણ ગીર જતા તમામ વાહનો સાથે વન્ય પ્રાણીઓના અકસ્માતને અટકાવવા વન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે। સાસણ ગીરમાં વસવાટ કરતા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ સૌરાષ્ટ્રનું ઘરેણું છે। રસ્તો ઓળંગતી વખતે સિંહ સહિતના વન્ય પ્રાણીઓના વાહન અકસ્માતથી થતા મોત અને ઈજાના બનાવને અટકાવવા માટે વન વિભાગે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। હવે સાસણ ગીર જતા તમામ વાહનો સાથે વન્ય પ્રાણીઓના અકસ્માતને અટકાવવા વન વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે। વન વિભાગે હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। જંગલના રાજા સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા અનોખો પ્રયોગ કરાયો। છેલ્લા કેટલાય સમયથી ટ્રેન અડફેટે અને રોડ પર વાહન અકસ્માતમાં મોત અથવા ઈજા થતા વન્ય પ્રાણીઓના જીવ બચાવવા માટે અને પ્રાણીઓના સંરક્ષણ માટે રાજ્યના વન વિભાગે હવે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે। 28 જેટલા સ્થળે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત, ખાસ કરીને સાસણ ગીરમાં 674થી વધુ સિંહ સહિતના અસંખ્ય વન્ય પ્રાણીઓનો વસવાટ છે। સાસણ ગીરના માર્ગો ઉપરથી રાતના સમયે પસાર થતા વન્ય પ્રાણીઓના જીવ વાહન અડફેટે ન જાય તે માટે અકસ્માતનો બનાવ અટકાવવા માટે વન વિભાગ સજ્જ બન્યું। સાસણમાં 1 કિલોમીટરના અંતરે કુલ 28 જેટલા સ્થળે સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। સિસ્ટમની ખાસિયત જંગલ વિસ્તારમાંથી પસાર થતા રસ્તાઓ પર અનેકવાર સિંહ અને વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે, જેને લઈને રોડની બંને તરફ આ સિસ્ટમના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આધુનિક સીસીટીવી કેમેરામાં ડિસ્પ્લે મૂકવામાં આવી છે અને સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ ત્યાંથી પસાર થાય તો ડિસ્પ્લે પર તેનો સિમ્બોલ બતાવી દેવામાં આવે છે, જેથી વાહન ચાલકો વાહન રોકી શકે। બીજી તરફ વાહનો કેટલી સ્પીડમાં પસાર થાય છે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે, એટલે કે ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકો સામે પણ વન વિભાગ કાર્યવાહી કરશે, જેનાથી આવી કોઈ ઘટના બને કે ક્યારેય સિંહ સહિતના વન્ય પ્રાણીઓના વાહન અકસ્માત થાય તો તે અંગેની તપાસમાં વાહન નંબરની ઓળખ મેળવીને ઘટના સમયે વાહનની સ્પીડ કેટલી છે તેનો ડેટા મળી શકે છે।